का हाल तू मेरा अरे जाने એવું વસ્તુ બધું આપણને કાલે હો મળશે. પણ આજે જે બેઠેલા છે ને જે કઈક આ શબ્દ થાય છે એ કાલે મળે નહીં. એના માટે ચીમરો બાપુ શું કીધું વાણીની અંદર, આખી વાણીનો સાર તમને સમજાય ને તો એમાંથી આપણને આનંદ મળે. જે કઈ ભગવાન છે એને ખોરવા માટે ચીમરરામ બાપુ બહુ મહેનત કરતા. જગ જોયું, જંગલ જોયું, દેવ મંદિર માં ઢોંઢી વૈરો, પણ તે નજરે ચડ્યો એ હશે કો એમ. અને આ બાજુ મહાપુરુષો શું કે બધામાં છે ભગવાન, અનુ અનુમાં, ઘટો ઘટમાં, કોઈ જગ્યા ખાલી નહીં. તો મને મળતો કેમ નથી, મને દેખાતો કેમ નથી? આખું જગ જોઈ વૈરો, જંગલ જોઈ વૈરો, દેવ મંદિરે ઢૂંઢી વૈરો, પણ નજરે ચડ્યો આયો નજરે ચડે એવો એ ગુરુની શાન સમજ્યા વગર સમજાય એવો એને માટે ચીમરરામ બાપુ ખોરતા ખોરતા જાય છે આગળ. જગ જોયું, જંગલ જોયું, દેવ મંદિરો ઢૂંઢી વૈરો, પણ નજરે ચડ્યો આ વગર જાય છે પાછા. કાકે શાસ્ત્રમાં જોવા દો કે એમાં કઈક ઈશારો કરશે ને, ઈશારા તો બહુ છે પણ એ પણ સમજાય. શાસ્ત્ર તો શાખ પૂરે, સમજણ પડશે તો કીધું ને, શાસ્ત્ર તો શાખ પૂરે, સમજણ પડશે નહીં. ગીતા એ તો સાચું કીધું કે ગમ પડે હશે તો તને સમજાય, ગમ પડે એટલે કે તને સમજાય નહીં. એ ગુરુની શાન તારે સમજવું પડશે. શાન કરી તબ સૂઝ પડી, સબ ઘટમાં વસ્તુ નિહાળી, ઊંચી લાગી ગુરુ તની તાકે ખુલી ગયો ત્રિકોટીનો તાર. આ તારો ખોલ્યા વગર એનો ગમ પડે એવો. પછી આગળ પાછા જોતા જોતા ગયા કઈ ગયા, હાલ કે ડાકોર માં જવા દો કે એમ. ડાકોર માં જઈને ડાકો પડ્યો કે ગુમતીમ વાલો સંતાઈ તો હું પતો લાગ્યો. ડાકોર માં જઈને ડાકો પડ્યો, ગુમતીમ વાલો સંતાઈ ગયો, કઈ પણ એને સમજાયું નહીં. હા કઈ જવું કે એમ. તારે પછી કીધું કે ચીમન ભૂલે પડ્યા. જે ચીમન નામના જે બાપુ હતા એમનો ગુરુ પછી મળ્યો આપણને, જેમ તમને મળ્યા કોઈ મને રામદાસ મળ્યા, તમને રમનદાસ મળ્યા, રામદાસ ને છે તે ધીરુરામ મળ્યા, ધીરુરામ ને જયસિંહરામ મળ્યા, જયસિંહરામ ને કાળુરામ મળ્યા. એમ એમને જેમ જેમ ગુરુ મળ્યા તો ચીમરરામ બાપુ ને નારાયણ રામ ના ગુરુ મળ્યા, નારાયણદાસ. તારે પછી એ કીધું કે ચીમન ભૂલે પડ્યા કાકે નારાયણ મળ્યા એમ કીધું. ચીમન ભૂલે પડ્યા તો હું કીધું નારાયણ મળ્યા એમ કીધું. અને પછી કોણ નક્કી થયું એમ કીધું, ઈશારામજી જજો કે નામમાં વાલો મારો નક્કી થયો કે બોલે સદગુરુ મહારાજ કીધું નામમાં વાલો મારો નક્કી થયો કે તમારો અહીંયા આવવું પડશે. પાછી વાલો નક્કી થાય એવો નથી. બારોબાર બારવા જશો, નામ દેખાય એવું નથી. હે આ વાડકી છે ને, વાડકી દેખાય હે સમજી ને તેને દેખાય છે, સમજેવાનું નહીં દેખાય. આ બે દેખાય વાડકી કોક તો બોલો. હે દેખાય? હા જોવો જોઈ હોશો તોય નહીં દેખાતો. પછી ભગવાન દેખાય તો દેખાય એવું દેખાય એવું મારે થઈ શકતો ये बोलाय नहीं, बोल में बोले नहीं देवाय. એવો ઈશારો કર્યો. એ ઈશારો તમારે બધાને સમજવાનો છે, બરાબર? બહુ સરસ. નિરંજન બાપુનું જે જ્ઞાન છે અને જ્ઞાન ની અંદર એવો બધા બરોબર પકડો. એક એક વ્યક્તિ થઈને આપણે એક એક ભાઈને બીજાને આપણે થોડીક વાતો કરો, આ જ્ઞાનને થોડુંક આપણે સમજાવવાની કોશિશ કરો. પાછી એકલા સમજીને તો આપણે કરીએ છીએ, બરોબર? અને એવું સંતો કહે છે કે એક દીવો હોય તો એ દીવાથી તમે હજારો દીવો હરગાવો તો આ દીવાથી ઓછું થોડું થાય.
આ એક દીવામાંથી હજારો દીવો હરગાવો તો કઈ ઓછું થાય એવું લાગે હે? તો અહીં એક રામદાસ બાપુ એક આ દીવો હરગાઈ આવેલો છે, આનાથી કેટલા દીવા પ્રગટ કર્યા તો કઈ ઓછું થાય એવું છે? ઉલટું વધે હે? એમ તમારે પણ વધારવાનું છે, એકલા એકલા સોના મોના થી રહેવાનું નહીં આ જ્ઞાન ને જો એમ કેવામાં હે. જો આ દીવા પ્રગટ કરી દીધા કે હે, અને આવા ને આવા દીવા કેટલા 10 દીવા પ્રગટ કર્યા. આ મને કઈ ગર્વ કે એ નહીં, પણ આ એક આપણે વાત કરી હે. એમને પણ મહેનત કરવાની જરૂર છે, એમને સોનાથી રહેવાની જરૂર નહીં. અત્યાર સુધી બધા સોનાથી રહ્યા હવે નહીં. આચાર્યને પણ થોડું કરવું પડશે, ભક્તોને પણ થોડું કરવું પડશે, અને આ તિલા બિલા કે જે કઈ હવારે નિત્ય કર્મ કરવી પડશે. નાઈ ધોઈ તિલા બિલા બધું કરવું પડશે. હા, અને એમાં પાછા છોટાઉદેપુર તાલુકામાં હમુને જ રેખદેખમાં રાખ્યા છે, એટલે તમારા ગુરુઓ કહેવાય અને એહો કહેવાય એવા છે આ. એટલે નહીં. બરોબર. છોટાઉદેપુર તાલુકાની અંદર જે કોઈ ભક્તો છે, આચાર્યો છે, એમાં રેખદેખ રાખવામાં અમને રાખ્યા. એક હું છું અને એક જયંતિરામ મહારાજ. એમાં ગડબડિયું ચાલવા દેવાનું નહીં. બરોબર. અને આપણે પેલો બેન છે એ હું કઈક કોઈ ને જ્ઞાતિ છે કે કોઈ છોકરી છે હે, કયા ગામનો બેન છે ને? હા, તે વાંધો નહીં, જે હોય તે, પણ આપણે ભક્તિ કરવાની. બરોબર. એ તમારે બરાબર નું સત્સંગ ચાલે, પણ આપણે દુનિયા તો પેલું કશું ઉમરાય નહીં એમ થાય, એટલે મારે કહેવાય. બરોબર. અને આ ધૂનમાં વાળું થોડુંક છે ને આપણે કાઢવું પડશે, હશે તો જ. સંતોએ ના પાડી છે. જોવાનસિંહભાઈ સમજો, એક ભૂવો દૂજો ભૂવો ભૂવા હરાળ લાખવા ધૂની ધૂની મુવા એમ કીધું, પણ કશું મેર પડ્યો નહીં. એટલે એ પણ આપણે થોડું સમજવાનું. ઊંચી મેળી મારા સંત ની. શું કીધું? ઊંચી મેળી. આ કેવી ઊંચી? એવી એ ઊંચી મેળી મારા સંત ની, પણ મેં તો માલી ના જોવાની, મેં એમાં કશું માયલું નહીં. તો એ માલશું નહીં, એ વાત જાણશું નહીં. ગમે એટલું નીચે તમે કરશો તો કશું કામ નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારા જોવાનસિંહભાઈને, ચેમ્બરભાઈને, જે કંઈક અમારા જે ભાઈઓ છે જે કંઈક હે આજે થારીઓ પીસી દીધી હે, એ પણ એમની ફોગટ જવાની. ગુરુ મહારાજ ડબલ કરીને આવે છે, 3 ગણું કરી દેશે. જેમ આપણે બેંકમાં પૈસા મળે એમ ધીરે ધીરે વ્યાજ કરે એમ કરી આપશે ગુરુ. પણ ખૂબ પ્રેમથી જ કરશે. પાછી આમ મરી મરીને આમ કરશું તો મેર પડશે નહીં. એમ કરીને પણ કોઈને કહેવાનું નહીં, આવો ખર્ચો કરો ના કરો તેવો કહીશું નહીં. સંતો શું કહે છે કે જમણા હાથે પૂન કરો, ડાબા હાથને ખબર નહીં પડવા દેશો કે એ પૂન તો હજી પહોંચશે એમ કે તમે ગોંગતા એનો તમને મેર પડે. બરોબર. એટલે ખૂબ ધ્યાન રાખો. ચીમરરામ બાપુ કેવી ઈશારો કરી બોલે સદગુરુ બાપુ. માનસ મરે એને મળતું કહીએ અને એને અડવાથી અભડાઈ જવાય એમ કે એ વાત જ સાચી જ છે ને. સહી છે, ચાલો ને. પણ પેલું પાછળ હું કે છે એમાં થોડુંક તપાસ્યું પછી હે. માનસ મરે એને મળતું કહીએ એને અડવાથી અભડાય. કોઈ તો અડે નહીં તોય પણ મોહને જાય પાહન પાહે તો એને આવીને નાવું પડે, એટલો અભડાઈ જાય. એ વાત સહી છે, પણ આ પાછળ શું કે છે ને થોડુંક વિચારી જવાનું સાંભળવા દાતે હે. માનસ મરે એને મળતું કહીએ એને અડવાથી અભડાય. પશુનો દેહ કોને પવિત્ર કર્યો એને મારી મારીને આપણે ખાઈએ તાની અભડાઈ જતા એમ કે હરજીવતદાસ બાપુ. આ વાત વિચારો એમ કે પેલું અડવાથી જ એમ થાય તા હે. આપણે મનુષ્યનો ધર્મ નહીં શું આવું બધું ખાવાનું? કદાચ એકબીજાને ભારે કદાચ ટેવ પડી ગઈ હશે ને તો કાઢી નાખવું પડશે. આમાં પુરુષ હોય કઈક જુદું કે છે એમને, અને મોને હોય તો ખાય જ નહીં એમ કે સમજી લેજો. હા હા. અને એને મોનસ ના કહેવાય, આ ખાઈને મોનસ જ ના કહેવાય એમ કે. અને પછી એને જ્ઞાન પણ નહીં થાય એવું બધું એક મહાપુરુષે બધું સમજાવે પછી. બરોબર.
એટલે આવો આપણો મહાપુરુષ શબ્દ બે બાજુ, આપણે એક જ બાજુ જોવાની, આમ બે બાજુ જોવાનું. પેલો રૂપિયો હોય ને બે બાજુ હોય ને, એક બાજુ પેલું રોવાની તે હોય ને એક બાજુ, પણ આપણે એક જ બાજુ જોઈ જોઈને ચાલીએ. બે બાજુ વિચારવાનું છે હરજીવનદાસ બાપુ. અને વિચારવાનું, મેં નહીં કેતો છોડી દો કઈ એમ કરો એમ, બરોબર? અને અભડાઈ જવાય કે નહીં એવું વિચારવાનું, કકમ અભડાય એમ અને હું અભડાય એમ. આપણા અંદર શું અભડાય છે એ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી અભડાશે હજુ હો. હા, અને આપણું આ બધું નડે છે, હે માતા નડે, ભૂત નડે, ખત્રી નડે, આપણો દાદો હોય તે નડે, એવું બધું નડે ને. આ બધી અંધશ્રદ્ધા છે. એ કશું નડે એવું નહીં, મેં હમું નડતેલું પણ આ કશું નડતું નહીં. હા, અમે તમારી જોગત હતા એ જગ્યા પર જ. પણ આ ગુરુ મહારાજ નું જ્ઞાન એવું સમજી ગયા, હવે કશું આપતા નહીં તો પણ કશું માંગતા નહીં, એમ ભગત બની જવાનું. એ ભગત જ થઈ જાય. પછી આપણે ખાય એટલે મોંઘન ને આશા કરે ને પછી બોલે સદગુરુ. આગળ શું કહે છે બાપ? એ માતાજી કુંજમાં પવિત્ર થઈને એ સ્નાન કરીને મળમાં જઈએ, પછી બાધા કરતી વેરાએ બકરો મારે, એના હાડકા ને વાદમાં દરે. આહા નવો તાલે દાદાઈ તાલે. આહા કોણ છે આ? મોને તીન વાતો કહીએ